નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે. આજે લેવાયેલ ધોરણ 12 ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈએ. વિભાગ એથી શરૂઆત કરીએ આપણે. પહેલાં તો MCQ છે કે નળ કયા દેશનો રાજા હતો? તો નિષેધ જવાબ આવશે. ધ્રુવ અને પ્રહલાદ કયા બાણ વાગ્યા છે? તો રામબાણ. અનાચાર આચરણથી અબળાને ત્યાં કૃત્ય માટે ન્યાય આપવા માટે લોકો એકઠા થયા હતા, તો ગામની ભાગોળે. ત્યાર પછી છે આપણા એક માર્ક્સના કે દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર? તો આખ્યાનખંડ. દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? તો શ્યામ રંગ સમીપે. શ્યામ સાધુનું આખું નામ શું છે? શામળદાસ સોલંકી. ત્યાર પછી એક માર્ક્સના બીજા પણ જવાબ છે, જેનું સોલ્યુશન આપણે આગળ કરીએ. ગ્રામર વિભાગ બીમાં ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી હતી? તો તથાગતે. ભોજોએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો કુબો. પ્રભાશંકરે તૈયાર કરેલો ગાંધીજીનું તૈલચિત્ર કોના હસ્તે ખુલ્લો મૂકેલો હતો? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી એક માર્ક્સનો સવાલ. મહાત્માના માણસ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવતો? નવલિકા. સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખકનું નામ જણાવો? વિનોબા ભાવે. ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખક? તો આનંદ શંકર બાપુલાલ ધ્રુવ. ત્યાર પછી બીજા એક માર્ક્સનો સવાલ અને વિભાગ છે આપણે વ્યાકરણ જોઈ લઈએ. 3 સાથે જોડકા જોડવાના હતા, જેમાં તમારા સ્ક્રીન પર સામે દેખાય છે એ રીતના એમાં જવાબ આવશે. દાન ખેરા તો સખાવત. ગુનો અપરાધ તો વાંક. પ્રયાસ પરિશ્રમ તો જવાબ આવશે મહેનત. આરોપ તાહતમ અને આક્ષેપ. હથિયાર શસ્ત્ર અને આવશે આયુધ. ત્યાર પછી છે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ. લોકોમાં ચાલતી વાત એટલે કે જનશ્રુતિ. ઘરનો સરસામાન એટલે ઘરવખરી. પગનો ચાલવાનો અવાજ એટલે પગરવ. જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ એટલે આજીવન કેદ. દાંતવાળો મહાનો નીચેનો ભાવ એટલે કે જડબું. ત્યાર પછી તળબદા શબ્દો. ચીપો તો ચીપીઓ. ટાણે એટલે સમય. જોડણી સુધારવાથી જે આપણે લખેલી છે પરિષદ, અનુચિત અને પ્રાતિપદિક. આ તો આજના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન ગુજરાતીનું વિભાગ બી અને સીના મોટા ક્વેશ્ચનનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ. તો દરેક તમારા 12મા ધોરણના વિદ્યાર્થી સુધી આ વિડીયો શેર કરી દો. થેન્ક યુ.